નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રંડાલા પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓ સાથે વિષય પર્યાવરણ બીજ 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 એકમનો અભ્યાસ કરીશું. આપ સૌ જે બીજ લાવ્યા છો એ બીજનો આપણે અહીંયા પ્રદર્શન કરીશું અને એ બીજ જોઈ અને તેના વિશે આપણે આજે ભણીશું. તો ચાલો જોડાઈ જાઓ મારી સાથે. રંડાલા પ્રાથમિક શાળામાં ધોરણ 5 બીજ 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 પર્યાવરણની અંદર જોઈએ છીએ, બરાબર? તો હવે આ બીજ 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 પાઠમાં તમે બધાએ અલગ અલગ પ્રકારના જે બીજ લાવ્યા છો એમાં આપણે સૌથી પ્રથમ કયું બીજ મૂક્યું છે ભાઈ? આ મગફળીનું બીજ છે. ત્યારબાદ બાજરી છે, બરાબર? ત્યારબાદ રાઈ, રાયડો નહીં, રાઈ કહેવાય ભાઈ, બરાબર? પછી જુવાર, પછી ઇલાયચી. આ શાનું બીજ છે? ઇલાયચી. પછી આ લવિંગ, પછી આ કાળા મરી, પછી આ તુવેર, પછી છોલે ચણ્યા, પછી દેશી ચણ્યા, પછી મઠ છે, આ મઠ, બરાબર? પછી આ મગ, પછી ઘઉં, પછી આંબાની ગોટલી એટલે આંબાનું બીજ, બરાબર? પછી રાજમા, બરાબર? પછી તલ, પછી આરીએ આસો પાલવ, પછી બદામ, પછી દાળ અને આ ચોખા, બરાબર? તો આપણે અલગ અલગ પ્રકારના બીજ લીધા. હવે એ અલગ અલગ પ્રકારના બીજમાંથી આપણે જુદી જુદી પ્રકારની વનસ્પતિને ઉગાડીએ છીએ, બરાબર? તો એનો આકાર, કદ અને એનો ઉપયોગ એના વિશેની આપણે માહિતી બધા જાણીશું, બરાબર ને? ચલો હળો. તો મગફળીમાંથી ભાઈ શું શું બને છે? મગફળીમાંથી તેલ નીકળે છે, જે આપણે ઘરમાં તેલનો મોટા ભાગે મગફળીના જ તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સિવાય પણ બીજા કોઈ તેલીબિયા ખરા? કપાસમાંથી તેલ કાઢીએ છીએ, પછી એરંડા, પછી આ બીજમાંથી તેલ છે, તલમાંથી તેલ, બરાબર? તો આવા જે બીજમાંથી તેલ નીકળે એને કેવા બીજ કહેવાય? તેલીબિયા, બરાબર? પછી અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આ શું છે? બાજરી, પછી આ જુવાર, બાજરી, પછી જુવાર અને આ છે ચોખા. તો આ બધા ધાન કહેવાય. શું કહેવાય? ધાન, અનાજ કહેવાય. શું કહેવાય? અનાજના બીજ છે. ત્યારબાદ આપણે આ ઇલાયચી, પછી આ લવિંગ અને આ કાળા મરી, બરાબર? તો આ બધા શું છે ભાઈ? કહેવાય મસાલા કહેવાય, મરી મસાલા કહેવાય. શું કહેવાય? મરી મસાલા. પછી અહીંયા આપણે જોઈએ તો આ તુવેર, પછી આ છોલે ચણ્યા, પછી આ દેશી ચણ્યા, પછી આ મઠ, પછી આ મગ. તો આ બધા શું છે ભાઈ? કઠોળ. આ બધા શું છે? કઠોળ. પછી આ આંબાની ગોટલી. તો એમાંથી આપણે સરસ મજાનો આંબો તૈયાર થાય છે અને ઉનાળામાં આપણને કેરી ખાવાની મળે છે. પછી આ શું છે? આર્ય બદામ. તો આ આંબાની ગોટલી, પછી બદામ, હવે આંબાની ગોટલી, પછી આ બદામ, આ બધા ફળ ઝાડ માટેના બીજ છે. શાના છે? ફળ, બરાબર? પછી આ
આ સોપાલવનું બીજ છે, બરાબર. પછી આ રાજમા, તો રાજમાનો આપણે શું બનાવીએ છીએ? સબ્જી બનાવીએ છીએ, બરાબર. રાજમાની સબ્જી આપણે બનાવીએ છીએ, બરાબર ને. વિદ્યાર્થી મિત્રો, તમને સૌને આજે આ એકમ ભણવામાં મજા આવી ને? તો આજે આપણે સૌ જુદા જુદા બીજ વિશે ભણ્યા અને બીજ વિશેની જાણકારી મેળવી. હવે પછીના એકમમાં આપણે ફરીવાર મળીશું. નમસ્કાર મિત્રો.